હેલો વિદ્યાર્થી મિત્રો, એટલે આજ તારીખ 16/3/2026 અને આજે તમારું સંસ્કૃતનું પેપર સારું ગયું હશે, મને ખબર હશે. પરંતુ હવે આવે છે સમાજ વિદ્યાનો વાર, એટલે કે સામાજિક વિજ્ઞાનનો વાર. 18 તારીખે પેપર છે. એક દિવસની રજા છે. ચિંતા ના કરશો. આપણને રજા ભલે એક જ મળી છે, પણ તમને ખબર હશે કે નકશા ક્યાંથી કરવા, નકશો કયો પૂછાય. તો વિદ્યાર્થી મિત્ર, જો આ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, એટલે આ વિડીયો તમને અવનવા મળતા રહે. તો જો હું તમને જેટલા નકશા કરાવું તેટલા કરી લેશો, તેમાંથી તમારે 4માંથી 4 તમને 4માંથી 4 માર્ક આવતા કોઈ નહીં રોકી શકે. એટલે મારી ચેનલમાં તમે બન્યા રહ્યો, સબસ્ક્રાઈબ કરી દો. આ થોડીક ખામી લીધે તમારા આ મસ્તી ફેક્ટરી મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી દે. પરંતુ લખવામાં થોડુંક આમ તેમ થઈ ગયું છે, તો કાંઈ વાંધો નહીં. હવે આજે આપણે ભણીશું નકશા. શું? નકશા ભરવાની પહેલાં આપણે છે ને આ વિડીયોને લાઈક કરી દીધો, સબસ્ક્રાઈબ કરી દીધો અને બેલ આઇકનને પ્રેસ કરી દો. તો પહેલી વાત થઈ કે પહેલો આ પાઠ આવે છે ચેપ્ટર 8. ચેપ્ટર કુદરતી સંસાધનોમાં ચેપ્ટર 8. તો આપણે શરૂ કરીએ. જો પહેલું કીધું છે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, જમ્મુ કાશ્મીર આવ્યું. તમને એટલું જ ખબર હોય, જમ્મુ કાશ્મીર ક્યાં આવે, એટલા ભાગમાં, એટલે કે વચ્ચે આપણે યાદ રાખવાનું. પછી આવે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીનમાં રાજસ્થાન આવી, તો તમને ખબર જ હશે, તમે રાજસ્થાનના હશો. ગુજરાત, આ આપણું ગુજરાત, એમાં 2 વસ્તુ આવે છે. શું? 2 વસ્તુ. પહેલું તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. કયું રાષ્ટ્રીય ઉદ્યાન? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત સિંહ, એટલે કે આપણે અહીં દર્શાવવું. પછી આવે છે વેલ બારડ, ગુજરાત, એ અહીંયા. અને ઓલું કહેવાય ને, એટલે ઓલું કયું કહેવાય? હા, સોરી, આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે નકશામાં. કાંઈ નહીં, ખાલી એક જ ભૂલ હતી. બીજું, તમારે કાળી જમીન, ડાંગરને આપણે અહીં દર્શાવવું, ડાંગરને. પછી આવે છે કાચી જમીન, કાળી જમીન, સોરી, કાળીને એટલો ભાગ દર્શાવવો, એટલો ભાગ. અને વચ્ચે આપણે કાળી જમીન દર્શાવી શકીએ છીએ. હું તમને છેલ્લે પણ કહી નકશો કેવી રીતે લખો, તો મારી ચેનલ સુધી તમે બન્યા રહેજો. પછી આવે છે એતુ નાગારમ, વેલથાણા, અહીંયા આવે છે. બીજું સુતરાવ કાપડ. કયું? સુતરાવ કાપડ, મુંબઈનો ભાગ તમારે એટલો દર્શાવો, તમારે એટલો દર્શાવવો જોઈએ. તમારે એક વસ્તુ કરવાની. ભાઈ, હું તમને આ નકશો પૂરો થાય પછી કહું. પછી આવે છે લોખંડ, પોલાદ અને ઉદ્યોગ, વિશાખાપટ્ટનમ, તમારે એટલો ભાગ દર્શાવવો પડે. પછી આ સૌકેલા, અહીંયા આવે છે અસમમાં પણ અને કર્ણાટકમાં પણ ચા, કોફી, એટલે ચાનું ઉત્પાદન થાય છે. એટલે તમે કોફીનું પણ ઉત્પાદન થાય છે. જો આ કર્ણાટક, અહીંયા પણ ઉત્પાદન થાય છે. અને જ્યારે આપણે જોઈએ તો અહીંયા અસમ પણ ઉત્પાદન થાય છે. પછી આ 14 કેલા જોયું. પછી અહીંયા આવે
અલમદરવારમાં રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્રી નદી ઘુમરીથી શોધો. પછી આ દિશાદુપુર. ઓકે, તો આ પહેલો નકશો પૂરો થયો. હવે આપણે પહેલી વાત તો એ હવે લખવું કેવી રીતે એનું પણ હું તમને એક શોર્ટ આપી દઈ, એટલે જેથી તમે નકશોમાં કરી શકો. એમાં પછી આવે છે જો ખાસ તમારે આવી રીતે એક સંજ્ઞા સૂચિ બનાવવાની. એક નકશો હોય આવી રીતે બનાવવું જોઈએ. હું તમને એટલામાં બતાવું છું. તમારે અહીંયા દર્શાવવું. આ બંગાળની ખાડી છે, અહીંયા તમારે દર્શાવવું. પહેલાં તો તમારે શું કરવાનું ખબર? પહેલાં તો 2 બોક્સ કાઢી લેવાના. એક આમ, એક આમ, એક આમ, આમ 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 આમ. અહીંયા લખવાનું સંજ્ઞા, અહીં લખવાની સૂચિ. દાખલા તરીકે અહીંયા આમ આ રણ પ્રકાર. હું ટૂંકમાં જ લખું, તમે આખું લખવું દો. રણ પ્રકાર. પછી તમે આખું લખવાનું હો. તમે ચોરસની એવી ભૂલ કરો. પણ હા, જો તમારે એક યાદ રાખવાનું, કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ કરે છે નકશામાં. તમને કોઈ એક પ્રદેશ પૂછે ને તો એક જ નિશાની કરવી. નકર કેટલા કેવું કરે, નકર બધા આમ કરે, નકર કોક આમ કરે, આમ 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 આમ. તમે આ વાત કરો છો રેડી છે, પરંતુ આવું ન થાય. પ્રદેશમાં એક જ વસ્તુ દર્શાવવાની, એટલે તમે કાં તો ગોળ દર્શાવી શકો, કાં તો ચોરસ દર્શાવી શકો. તમને ખબર પડી ગઈ. પછી તમને એમ પૂછે, તમે માત્ર આવું ન હાલે, તમે આવું દોરો તો ન હાલે. જો એક આમ ડાગલો દોરો, કેટલાક વિદ્યાર્થી આમ કર્યો, તો આ ખોટું પડે છે. આના માર્ક આપતા નથી, તો તમારે આની વાત ધ્યાન રાખવી જોઈએ. તો આટલી ખબર પડી ગઈ. તમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ. આપણે જોઈ રહ્યા છીએ હવે બીજો નકશો જોઈ રહ્યા છીએ આપણે. ભારતના જમીનના પ્રકારો અને તેમનું વિતરણ. કે જમીનના પ્રકારનું તેમનું વિતરણ કેટલું છે. આ પર પ્રકરણ નંબર 8 છે. આ પર ચેપ્ટર 8 મોસ્ટ એમપી. ઓકે, તો પહેલી વાત આપણે કાપની જમીન એટલે કે નદીઓ. જો હા, આમ ભલે આવી રીતે લખેલું હોય, પણ આપણે તો ખબર છે કેવી રીતે કરવું. આપણે કંઈ કલર બલર નહીં દોરવાનો. ને કે કેટલા વિદ્યાર્થી એવું કરે, કલર દોરે. બોલો, કલર શું કામ આપણે જરૂર? આપણે કલરની જરૂર જ નથી. આપણે કલર કરવો જ નહીં. પહેલી વાત આપણે કાં તો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, આમ 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 આવી નિશાની કરી શકો છો. તો પહેલી વાત આવી કાપની જમીન. કાપની જમીન એટલે કે નદીઓ દ્વારા પથરાયેલા કાપની જમીન. તો તમને પહેલી ખબર હોય જમીનના કેટલા પ્રકારો. જમીનના 8 પ્રકારો છે. કેટલા પ્રકારો? 8 પ્રકારો. કયા? કાપની જમીન, કાળી જમીન, રાતી કે લાલ જમીન, પડકાવ કે લેટેરાઈ જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય પ્રકારની જમીન. હવે તમને આટલી ખબર હોય તો તમે દોરી શકો. તમને જો હા, તમને પહેલાં પૂછે કાપની જમીન. તો કાપની જમીનમાં કલર જોવાનો. તમારે કલર કયો છે? કયો છે એટલે કે આ કહેવાય, આ ભાગ કહેવાય. આ કઈ છે? કાપની. કઈ છે? કાપની. કઈ છે? કાપની જમીન. કાપની જમીન. હવે બીજું છે કાળી જમીન. કાળી જમીન ક્યાં આવેલી છે? કે ઉત્તમ દલખ લાવા ક્ષેત્રોમાં કપાસના પાક માટે. હા, તમને એવું પણ પૂછી દે, કાળી રેગુલ જમીન ઓળખાય છે. કાળી જમીનમાં શું પાક લેવામાં આવે છે? કપાસ જેવા પાકો લેવામાં આવે છે. હવે આ છે કાળી જમીન.
આ તમે આમ લેટી કરી શકો, પણ હું કરતો નથી કારણ કે આ સીધી પીપીટી મેં બનાવેલ છે. આપણે આ ચેનલમાં આપણે કેટલાક સેક્શનો આવવાના છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, IMG ઓબ્જેક્ટિવ. તમને ભૂલ નહીં પડે. નકશો તમે કરી લેવા ખાસ. પછી કે રાતી કે લાલ જમીન ક્યાં આવી છે? લોહ તત્વની કાળ અને લાલ દક્ષિણના ઉચ્ચ પ્રદેશોમાં. કેવા? લોહ તત્વને કારણે લાલ અને દક્ષિણમાં ઉચ્ચ પ્રદેશો. તો આ રાતી લાલ જમીન ક્યાં છે? આ રાતી જમીન છે. આ તમે જોઈ શકો છો રાતી જમીન. હવે ફટાફટ આપણે કરશું. આ વિડીયો લાંબો થઈ જશે તો ખબર જ છે, તો પણ છતાં હવે આપણે થોડીક સ્પીડ રાખશું. તમે જોજો. હા, તમે આ વિડીયોની સ્ટોપ રાખીને તમે આ બધું કરી શકો છો. તમને એક સ્ક્રીનશોટ લેવો છે, નકશાનો લેવો છે તો તમે લઈ શકો છો. તો ભાઈ તમારા સ્ક્રીનશોટ લેવો હોય ને તો ભાઈ હા ભૂલ થઈ ગઈ. કાંઈ નહીં, હાલો ને. એડવર્ટમેન્ટ તમને ખબર તો પડી ગઈ છે. આ નકશો જોઈ લેજો એકવાર. હજી કહું છું, એકવાર નકશો આ જોઈ લેવો. બીજો પહેલાં આપણે હવે કેવું કરશું ખબર? સ્ક્રીનશોટ પહેલાં લેવડાવી દેશું એટલે આપણે જમીન ન પડે. ઓકે, પછી આવે બળખાવ કે લેટેરાઇટ જમીન. એ આવે અહીંયા. તમે નિશાન કરીએ. પછી આ રણ પ્રકારની જમીન, પછી આ પર્વતીય જમીન, પછી આવે જંગલ પ્રકારની જમીન. આ ભાગ દલિયા પ્રકારની જમીન. ઓકે, થઈ ગયો. તમારે આમાં સ્ક્રીનશોટ લેવા જતો જ કરી નાખો. કાંઈ નથી લેવાનો, કાંઈ વાંધો નહીં. હવે આપણે આવશું ચેપ્ટર નંબર 9. કયું? ચેપ્ટર નંબર 9. આ પણ મોસ્ટ ટાઈમ છે. એક કામ કરો, પહેલાં તમે ફોટો પાડી લો. સ્ક્રીનશોટ લઈ લો જલ્દી. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હવે આપણે શરૂ જો આપણે એક તમને દર્શાવી દીધું છે. પહેલાં આપણે અહીં જોયું સંજ્ઞા સૂચિ અભયારણ્ય, વન્યજીવોના રક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત વિસ્તાર. પછી આવે રાષ્ટ્રીય ઉદ્યાન, કુદરતી વનસ્પતિ અને વન્યજીવોના સંરક્ષણ માટેનો ખાસ આરક્ષિત વિસ્તાર. તમને આમાં પણ MP MCQ અથવા ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે છે. તો પેલું જોઈ લો, રાષ્ટ્રીય ઉદ્યાન જે આરક્ષિત છે. આમાં તમને મસ્ત સરસ રીતે જોવા મળશે અભયારણ્યો ક્યાં આવેલા. પહેલાં જો વન સંરક્ષણના 3 પ્રકાર. પહેલાં પેલું કયું? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન ને જીવ આરક્ષિત ક્ષેત્ર. આમાં જો અભયારણ્યમાં પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરમ, તેલંગાણા, નળ સરોવર ગુજરાત, સારિસ્કા રાજસ્થાન. પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ, ગીર, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કાઝીરંગા, કોર્બેટ, કાન્હા, સુંદરવન. અને જેવા આરક્ષિત ક્ષેત્રોમાં જોઈએ તો કચ્છનું રણ, નીલગિરી દક્ષિણ ભારત, મંડારની ખાડી, તમિલનાડુ, ગ્રેટ નિકોબાર. હવે આ થઈ ગયા. પછી હવે આપણે જોઈએ જો
આ કયું સંરક્ષણ છે? રાષ્ટ્રીય ઉદ્યાન. કોબેટ પણ રાજાજી પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે. જો હા, જો દચ્ચી ગામમાં એક ઉદ્યાન હોય તો એક જ કરવાનું. અને જો દાખલા તરીકે આપણે જોઈએ કે કોબેટમાં કેટલા છે? 2 છે. કેટલા છે કોબેટમાં? 2. તો આપણે 2 નિશાની કરી શકાય છે. હા. પછી રાજાજીમાં પણ 1. તમે આમ ન કરી શકો. આવા ઉદ્યાન હોય ને એમાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરે, કાં તો આમ કરી નાખે, આમ 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 ઓલું સ્થળ. આવું નહીં કરવા. આમાં તમને ખોટું પાડી શકીએ છે. તો તમારે આમાં ચોરસ, ત્રિકોણ એવી જેવી રાખવાની, કરવાની. રેડી? પછી આ સારિસ્કા કયું છે? અભયારણ્ય છે. કેવલાદેવ. પછી કેવલાદેવમાં પણ અભયારણ્ય આવ્યું છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે. ચંદ્રપ્રભામાં અભયારણ્ય, પછી નળ સરોવરમાં અભયારણ્ય, પછી પેરિયારમાં અભયારણ્ય, એ તો નાગરમાં પણ અભયારણ્ય. તમે જોજો ક્યાં ક્યાં આવેલા છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો ને જેવા રહેશે. તો પછી આ નળ સરોવરમાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. વેરાવદર ગીરમાં અભયારણ્યો આવેલા છે. કચ્છના રણમાં જેવા રસી ક્ષેત્રો આવેલા છે. પછી સારિસ્કામાં પણ અભયારણ્યો આવેલા છે. પછી મનાસ અને કાઝીરંગામાં પણ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. સિમ્પલીપાલ અને સુંદરવનમાં પણ અભયારણ્યો આવેલા છે. અને સુંદરવન જો એમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને જેવા આરક્ષિત ક્ષેત્ર છે. પછી પંચમઢીમાં જેવા ક્ષેત્રો આવેલા છે. મન્નારની ખાડીમાં પણ આવેલા છે. અને નીલગિરીમાં પણ આવેલા છે. તો હાલ તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. જલ્દી સ્ક્રીનશોટ લઈ લો. તમે જલ્દી સ્ક્રીનશોટ લઈ લો. હાલો ફટાફટ મિત્રો, જલ્દી ઉભા રહેજો. 1 મિનિટ. હવે લઈ લીધો તો મારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. હવે આવે છે પ્રકરણ નંબર. આપણે હું ભણ્યા અત્યાર સુધીમાં જો તમને દેખાડું. પેલું તો ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 8, 9 અને હવે આપણે ભણી રહ્યા છીએ 13. આ બધા નંબર ચેપ્ટર. એટલે આમાં નકશા હજી પૂછ્યા છે, જોઈએ છે નકશા કેટલા પૂછાય છે. હવે આ ઔદ્યોગિક કેન્દ્રો અને પરિવહન ઉત્પાદન નકશો, પ્રકરણ નંબર 13. તો એમાં હવે આ જે પીપીટી મેં તૈયાર કરી છે એમાં વાર લાગી છે મિત્રો. તમારે સબસ્ક્રાઈબ જોઈએ, તમે સબસ્ક્રાઈબ આપો. વિડીયો આ તમે કોઈ જોતા નથી, મને ખબર છે. તમને કોઈક TDY જેવી ચેનલમાં તમે જોડાવશો, મને ખબર છે. સોરી, TDY નહીં, એટલે બધા અનેક ચેનલમાં જોડાતા. મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો મારી ચેનલમાં પણ જોડાઓ. ભલે મારે 49 સબસ્ક્રાઈબર છે. મારા વિદ્યાર્થીઓને પૂરું પાડવું છે કે તમે બોર્ડની પરીક્ષામાં તમે 80 તો 80 માર્ક લાવી શકો. જો આમાં હવે આજે 4 માર્કનું આપણે કરાવશું. કાલે સેક્શન A, B, C, D બધા પણ આપણે કરાવશું અલગ અલગ સ્થળોમાં, એટલે અલગ અલગ સમયે. રેડી? આમાં પછી આવશે રેલવે પરિવહન ઉત્પાદન ઉદ્યોગ. કયો? પરિવહન ઉત્પાદન ઉદ્યોગો, રેલવે, મુસાફર, ડબ્બા ઉત્પાદન કેન્દ્રો. આ ઉદ્યોગ ક્યાં? જો આમાં મેં દર્શાવ્યું છે. આ ટ્રેન ક્યાં છે જોઈએ. મિત્રો તમે જોઈ શકો, આ રેલવે મુસાફર ડબ્બા છે, જોઈ શકો છો. અહીંયા તમે આ સ્થળ જોઈ લેજો. હા, આપણે ફટાફટ કરીએ. જહાજ બાંધકામ જોઈએ આ સ્થળમાં. અહીંયા મુંબઈ, અહીંયા પણ છે. ને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ક્યાં છે? એક અહીંયા છે, એક અહીંયા છે. જોઈએ તમે આ બધું વાંચી શકો. સ્ક્રીનશોટ લેવો છે, હાલો લઈ લો. તમે આ પણ વાંચી શકો છો. તમે આ બધું વાંચી શકો છો. આખો નકશો તૈયાર કરી લેજો.
મંત્રીનો હાલો સ્ક્રીનશોટ લઈ લો. હાલો ફટાફટ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો. તો આપણે ફરીથી બીજા હાજી જો આ મસ્તી ફેક્ટર ચેનલ છે, એટલે કે મારી ચેનલ છે. આમાં તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવા વિડીયો તમને મળતા. જોઈ લો, આ મસ્તી ફેક્ટર ચેનલ છે. આવો સિમ્બોલ હશે. માત્ર જો તમારે મારી ચેનલમાં સબસ્ક્રાઈબર થયા છે, સબસ્ક્રાઈબ મારી ચેનલમાં કેટલા કહો, સબસ્ક્રાઈબ થયા છે 49. કેટલા? 49 થયા છે. 49 થયા છે. એમાં સબસ્ક્રાઈબ 49 થયા છે. તમારો ટાર્ગેટ કેટલો છે? મારી ચેનલને 100 કરવાનો. કેટલા સબસ્ક્રાઈબ? માત્ર 100 જોઈએ છે. આજના સમયમાં 100 જોઈએ છે. તો તમે મને આજ ભલે સબસ્ક્રાઈબ 100 સુધી તમે ન બગાડો તો કાંઈ વાંધો નહીં. માત્ર આજે તમારે કેટલો ટાર્ગેટ કહો? માત્ર 20 સબસ્ક્રાઈબર. કેટલા? માત્ર 20 સબસ્ક્રાઈબર જોઈએ છે. એટલે કરી દો. એટલે જો મારે કેટલા થવા જોઈએ તો હું માની 20 સબસ્ક્રાઈબર કરી દે. એટલે કે 60 40 50 60 ને 69 થવા જોઈએ. ઓકે, તો આપણે હવે બીજો મસ્તી ફેક્ટરની વાત કરતા તમે આ ચેનલ જોઈ શકો છો. હવે આપણે શરૂ કરીએ બીજો નકશો. આ ચેપ્ટર નંબર 13 આપણે જોયું હશે. કેટલા ચેપ્ટર જોયા? ચેપ્ટર નંબર 8 2 વાર, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 13, ચેપ્ટર નંબર 13. આ બીજો 13મો ચેપ્ટર છે. આમાં પણ પૂછાઈ શકે છે. માત્ર હું તમને 8 જ નકશા આપી, એમાંથી પૂછાઈ જશે. સુતરાઉ કાપડ, ઉત્પાદન કેન્દ્રો, સંજ્ઞા અને સૂચિ નકશા પૂર્તિની સમજ. તો રેશમી વસ્ત્ર, પેલું સુતરાઉ કાપડ ક્યાં આવ્યું છે? અમદાવાદ, સુરત, ગુજરાત મુખ્ય કેન્દ્રો છે સુતરાઉ કાપડના. તમે જોઈ શકો છો અહીં સુતરાઉ કાપડ છે. પછી રેશમી ઊની કાપડ ક્યાં છે? કયું? રેશમી ઊની કાપડ. રેશમી, જો તમને એમ પૂછે સંજ્ઞા, આ તમે જોઈ સંજ્ઞા સૂચિનું મહત્વ. ભારતના નકશા લેખન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિવિધ કાપડ, ખાંડ, કાગળ ઉદ્યોગ એટલે પેપર ચક્ર સીધા નકશાને આમાં આપી દી, જેથી એને ખબર પડી જાય કે આ વિદ્યાર્થી મસ્ત રીતે સંજ્ઞા સૂચિ દર્શાવેલી છે અથવા નકશો દર્શાવ્યો છે. પછી આવે છે રેશમ એટલે ઊની કાપડ. આ ઊની કાપડના રાજ્યો છે. પછી આ છે ખાંડ કાગળ ઉદ્યોગ. આમાં પણ તમે જો ઇલેક્ટ્રોનિક ખાદ્યની બધા પણ અલગ અલગ છે. ચિહ્નનો ઉપયોગ થાય છે. અલ્તાફ સૈયદ. આ તમને ખબર છે આ કોણ છે? અલ્તાફ સૈયદ એક પ્રકારના આ નકશાની શોધ એટલે કે સોરી, આ તમે એમ સમજતા છો કે આ નામ અફસર સૈયદ આવ્યું છે એટલે આ પાકિસ્તાનનો હશે. આ પાકિસ્તાનનો નથી, આ આપણા ઇન્ડિયાનો જ છે. જો પહેલી વાત તો ઇન્ડિયામાં જ આવી બધી ફેસિલિટી દર્શાવવામાં આવે છે બોર્ડમાં. તમને ખબર છે પાકિસ્તાનમાં એટલું તેલ પાકિસ્તાનમાં જેટલું તેલ વાપરે છે ને એટલું તો આપણે એક દિવસમાં છે ને હનુમાન દાદાને શનિવાર ધરીએ છીએ. એટલે તમે એમ નહીં સમજતા કે અલ્તાફ સૈયદ એ એક ઓલું શું કહેવાય આપણા ભારતનો છે. અલ્તાફ સૈયદ MABTL. તમને આવા નામ તમે ગૂગલમાં સર્ચ મારશો ને એટલે છે ને તમને અલગ અલગ દેખાડ. તમે તેમાં મુસ્લિમ દેખાડશે, પણ આ મારો ખાસ મિત્ર છે અલ્તાફ સૈયદ. આપણે એ વાત
કાઢો અલ્ફા સેમને, એટલે આપણે વાત અત્યારે નથી કરવાની, જે આપણે ભણવામાં ધ્યાન દેવું. તો તમે જોઈ લીધું બધું. હાલો લઈ લો સ્ક્રીનશોટ, લઈ લો સ્ક્રીનશોટ, લઈ લો સ્ક્રીનશોટ. હાલો લઈ લીધો. હાલો 5 4 3 2 1 1 ગો. ઓકે. હવે આવે છે આપણે ભારતના ખનિજ સંસાધનોનું વિતરણ. એમાં જો સંજ્ઞા જો તમે દર્શાવીએ, સંજ્ઞા અલગ અલગ છે, બધી અલગ છે. હાલો હવે આપણા તાંબુ અગ્રક શીશુ, લોખંડ જોઈ શકો, લોખંડ ને કઈ આ બધા જો તમે એક સ્થળમાં દર્શાવી શકો તો હાલે હો. હા, તમને એ કહી દો, તમે એક સ્થળમાં તમે દર્શાવી શકો છો કે લોખંડ અહીંયા આવે, પણ હા એટલું જ આગળ લોખંડનું વધુ ઉત્પાદન જ્યાં થતું હોય તે દર્શાવ ખનીજ. આપણે દર્શાવ ભલે બોર્ડવાળા, ભલે આપણે બોર્ડવાળાને દેખાડ દેવાનું કે જો આ વિદ્યાર્થીને સારી ખબર પડે છે. પછી આવે છે મેંગેનીઝમાં ત્રિકોણ છે. આ જે સ્થળ દર્શાવે છે જોઈ શકો છો તમે, આ મેંગેનીઝ છે. બોક્સાઇડ આ લંબચોરસ. પછી તાંબુ, આયડા તાંબુ. પછી અબરખ, આયડો અબરખ, 3 અબરખ. પછી શીશુ, આપણા 4 શીશુ. પછી આ ચૂનાના પથ્થર, બધા ચૂનાના પથ્થર. અહીંયા પણ ચૂનાના પથ્થર દર્શાવ્યા છે. હાલો લઈ લો સ્ક્રીનશોટ. હાલો ફટાફટ લઈ લીધો સ્ક્રીનશોટ. લઈ લીધો. હાલો લઈ લીધો. હવે આપણે આવશું પ્રકરણ નંબર 10. કયું? આમાં પણ આ પણ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. તો પેલું જો આમાં તમે જોઈ શકો સંજ્ઞા સૂચિ. તમારે કેવું કરવાનું ખબર? આમાં તમને ખબર ચારમાંથી ગમે એક કા બે પૂછાય છે. તો તમે બધા કરવા જરૂર હોય છે. આપણા ભારત દેશની શાન છે, શાન. એટલે તમને આ બધા નકશા વિશે ખબર પડવી જોઈએ કે આપણા દેશમાં આટલું ઉત્પાદન થાય છે. આની ચીજ વસ્તુ લેવાય છે, ઉત્પાદનમાં થાય છે. હવે આપણે સમય ન બગાડતા લઈએ છીએ. હવે ફરીથી આપણે શરૂ કરીએ છીએ ઉત્તર પ્રદેશમાં ભાગમાં. પહેલાં અહીં જોઈ લઈએ આપણે ધાન્ય પાક કયા છે. ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, તેલીબિયાં, મગફળી, તલ, સરસવ, નાળિયેર, એરંડા, રોકડિયા પાકો, શેરડી, કપાસ, રબર. પછી પીણા પડે ચા, કોફી, શેરડી, પહેલાં આપણે આ જોઈ લઈએ. પછી આપણે તમે જોઈ શકો, તમને પણ MCQમાં પૂછાય છે આઈએમપી ઓબ્જેક્ટિવમાં. કેટલાક વિદ્યાર્થીને એમ ખબર નહીં કે ઓબ્જેક્ટિવ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટિવ એટલે માત્ર વિકલ્પ, એટલે હેતુલક્ષી. તમને ખબર જ હશે, છતાં હું તમને કહી દઉં છું. હવે આવે છે ડાંગર. ડાંગર એ પશ્ચિમ જિલ્લાના બંગાળના ફળદ્રુપ મેદાનોમાં વિપુલ પ્રમાણમાં થાય છે. ઘઉં પંજાબ અને હરિયાણા ઘઉંમાં કોઠા તરીકે ઓળખવામાં, એટલે વધુ ઉત્પાદન થતું અહીંયા. બાજરી ક્યારે થાય? ઓછા વરસાદ અને રેતા જમીન ધરાવતા રાજસ્થાન, ગુજરાતના વિસ્તારોમાં મુખ્યત્વે જોવા મળે છે. અલગ અલગ આપણા ભારતમાં ગુજરાત અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં મુખ્યત્વે થાય છે. શેરડી. ભારતના શેરડીના વાવેતર ઉત્પાદન ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે. એટલે કે ઉત્તર પ્રદેશનો પહેલો નંબર આવે છે. તમને ખબર તમારા ગામમાં પણ હશે, હોય, તમે પણ ઉગાડી હોય તો બધે ઉગાડી શકે. પછી આવે છે શેરડી. તાપમાનના શેરડીના વાવેતર અને ઉત્પાદનના ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને. કયું? એક જ છે ને? ઓકે.
ઓકે. બે વાર થઈ ગયું છે. કપાસ, હા જો કાનમ પ્રદેશ કપાસના ઉત્પાદન માટે કપાસ કઈ જમીનમાં, હાલો કીધો કોમેન્ટમાં ધરાવો. હાલો તમને યાદ જ મેં તમને કીધું તું, યાદ રાખવાનું. કાળી રેગુડ જમીન એટલે કે આ કાળી જમીનમાં થાય. કયો કપાસ ક્યાં થાય? કઈ જમીનમાં થાય? કાળી જમીન. હલો ઓકે પૂછાઈ શકે. હાલો આગળ. હલો મગફળી સૌરાષ્ટ્ર. ક્યાં છે મગફળી? ક્યાં ઉગાય? ગુજરાતનું સૌરાષ્ટ્ર. તમને ખબર જ એક કાવ્ય પણ આવે છે, હું એવો ગુજરાતી જેની છાતે ગુજરાતી હોવાની વાત કરું. સરદારનું ગાંધીનું મૌન ને સરદારનો પડકાર, મીરાની કરતાલ અને નરસિંહ મહેતાના આખ્યા. ગુજરાતનું સૌરાષ્ટ્ર ગુજરાતનું સૌરાષ્ટ્ર એટલે કે મગફળીના ઉત્પાદન માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. હવે કોફી ક્યાં છે? જો આવ્યું કર્ણાટક. એક ફૂગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે જગવિખ્યાત છે. હાલો હવે આપણે નકશા વિશે જઈએ. હાલો સ્ક્રીનશોટ લઈ જાઓ. સ્ક્રીનશોટ બરાબર જો સ્ક્રીનશોટ લઈ લેજો. એક મિનિટ. બધા પ્રશ્ન બહુ ગોખી નાખો, તમને ખબર ન થાય. હાલો આપણે મેં કાઢી નાખ્યું. હાલો હવે જોઈએ. પહેલા તો જોઈએ આપણે ડાંગર ક્યાં થાય. શું થાય છે? ડાંગર ક્યાં થાય? અહીં તમને ચોખ્ખું ખબર અહીંયા થાય છે. સ્થળ બોલો. હાલો કોમેન્ટમાં જણાવો. પછી બીજામાં પણ ડાંગર થાય છે. ગોતો એક જ માં થાય. બીજું ઘઉંમાં તમને ખબર હશે પંજાબ અને હરિયાણા. ડાંગર ઘઉં હરિયાણા. ઘઉં બાજરી ઘઉં હરિયાણા. પંજાબ હરિયાણા. પછી જુવાર ક્યાં આવ્યું? એ જુવાર કર્ણાટક ને મહારાષ્ટ્ર. જુવાર પછી આવે છે મકાઈ ક્યાં છે? કયો દેશ છે? તમને ખબર હશે કોમેન્ટમાં જણાવો. આ પણ ત્યાં થાય છે. પછી મકાઈ બીજે ક્યાં થાય છે? સોરી, એક જ વાત થાય. ઓકે મકાઈ થઈ ગયું. હવે આવશે મગફળી ક્યાં જોવા મળે છે? મગફળી આવી રહી. પછી આવે છે તલ ક્યાં છે મિત્રો? તલ ક્યાં છે? તલ પછી સરસવ મગફળી જોવાઈ ગઈ, તલ જોવાઈ ગયો. હવે આપણે હું બાકી સરસવ ક્યાં છે? સરસવ નાળિયેર.
નાળિયેર નાળિયેર ક્યાં થાય નાળિયેર 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 પછી સોરી આ શેરડી છે શેરડી સોરી પછી ચા 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 કર્ણાટકમાં થાય તમને ખબર છે તમે સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ આલો ફટાફટ 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 હાલો સ્ક્રીનશોટ લઈ લો લેવાઈ ગયો સ્ક્રીનશોટ લેવાઈ ગયું જલ્દી હાલો લઈ લો 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 સ્ક્રીનશોટ લેવાઈ ગયો શો આપણા ભારત ચેપ્ટર નંબર 2 હવે આવે છે છેલ્લો નકશો કયો ચેપ્ટર નંબર ભારતીય મુખ્ય રાષ્ટ્ર જળમાર્ગ પેલો નકશો છે જોવન છે આ પણ નદી કઈ પૂછાઈ શકે છે ક્યાં નદી ક્યાં આવી છે ખબર હોવી જોઈએ એટલે તો ખબર હોય છે પહેલા આપણે વાંચી લઈએ બધી પ્રશ્નો ગંગા નદી પરનો જળમાર્ગ ઉત્તર ભારત આ ઉત્તર ભારત આ જળમાર્ગ ઉપર ભારતમાં પરિવહન માટે અત્યંત ભારતનો છે જે ગંગા નદીના પ્રવાહનો ઉપયોગ કરે છે બીજી આવે છે બ્રહ્મપુત્ર નદી ક્યાંથી પસાર થાય અહીંથી થાય છોડાથી ગંગા નદી અહીંથી આમ વહી જાય છે અહીં તે બીજે હાથ શરૂ થાય બ્રહ્મપુત્ર જે ચીનમાં જાય છે ખબર છે ઉત્તર ભારત નહીં પૂર્વ પશ્ચિમ ભારત બોલે અસમ જ થાય બ્રહ્મપુત્ર નદી પૂર્વોત્તર ભારત અથવા અસમ પૂર્વોત્તર ભારતના વિકાસ માટે બ્રહ્મપુત્ર નદી પરનો આ માર્ગ અક્ષમ રાજ્યના મુખ્ય કડી સમાન છે આના પણ નદીને બધે પાછા કલર ક્યાંથી નીકળે નદી તમારે શું કરવાનું ખબર છે આમાં તમારે ઓબ્જેક્ટિવને જો તમારે 24 લાવવા હોય 24 માંથી લાવવા હોય તો તમારે નદીનું પણ કરવું પડે છે નદી પણ કરવી પડે છે તમારે શું કરવાનું ખબર નદી ક્યાં આવેલી છે નદી ક્યાં આવેલી છે અને બીજા કયા નામે ઓળખાય છે અને આ ક્યાંથી ક્યાં સુધી નીકળે છે આવી તમારે નદીનું બધું મહત્વ આપણે સમજવું પડે 24 માંથી 24 લાવવા હોય તો આનો પણ ઓબ્જેક્ટિવ પૂછાય છે કે ક્યારેક બોર્ડમાં પણ હવે કોઈ શક્યતા છે તમે જોયું હશે તમારા સ્કૂલમાં એટલે કે તમારા શાળામાં જે લેવાતી ટેસ્ટમાં પણ કંઈક આવા પૂછાય છે કે આ નદીને કઈ આ મુખ્ય ત્રિકોણ ખબર મુખ્ય ત્રિકોણ આ નદીને કઈ નામ તરીકે ઓળખાય મુખ્ય ત્રિકોણ તરીકે એવું બધું પૂછાય છે હવે ત્રીજી નદી ક્યાંથી નીકળે છે ત્રીજી નીકળે છે ગોદાવરી ગોદાવરી પરનો જળમાર્ગ દક્ષિણ ભારતની પ્રમુખ નદી એટલે કે ગોદાવરી પર સ્થિત આ જળમાર્ગ આંતરિક વેપાર માટે ઉપયોગી છે ત્રીજી નદી
ક્રમ આપતા પણ આપણને છોડ દે તો એક બ્રહ્મપુત્ર નદી, બે પેલી ગંગા, બીજી બ્રહ્મપુત્ર નદી, ત્રીજી ગોદાવરી. હવે ચોથી નદી છે પશ્ચિમ કિનારાની લહેર. અહીંયા પણ આપી દો, અહીંયા પણ ભાગ છે. ગંગા છે. ત્રીજું ઉત્પન્ન તમને ખબર ક્યારે કેરળમાં પણ એક નદી સ્થિત થાય. ચોથી પશ્ચિમ કિનારાના બંને નદીઓ કેરળમાં પસાર થાય છે. આમાં બે વાર થઈ ગયું, કાંઈ વાંધો નહીં. હવે આવે પાંચમી એટલે કઈ નદી? પાંચમી નદી ક્યાંથી શરૂ થાય? અહીંથી. ચોથી નદી ક્યાં? કેરળ. એટલે ચોથી નદી અહીં બંને એ છે. પશ્ચિમ કિનારે નહેર કેરળ, પશ્ચિમ નદાની કિનારે લહેર એટલે કે અહીંથી શરૂ થાય. હવે ચોથી પાંચમી પૂછી છે બ્રહ્મણી. કઈ નદી? બ્રહ્મણી 5મા નંબરે સ્થિત. 5મા નંબરે સ્થિત બ્રહ્મણી નદી. અહીંથી પસાર થાય એટલા ભાગથી ઠેક બ્રહ્મા નદી. જો બ્રહ્મા નદી ક્યાં આવી? ઓડિશા રાજ્યમાં બ્રહ્મણી નદી દ્વારા ઔદ્યોગિક અને માણસ માલના પરિવહન આ માર્ગ માટે મહત્વની છે. ઉભી રહે.